મજામાં છો બધા? બધા મજામાં છે. શું બધો પહેલા તો આનંદ આવી રહ્યો છે કે સરસ મજાની પ્રવૃત્તિ અમારા અરવિંદભાઈ અને અમારા કનુભાઈ આખી ટીમ ખૂબ સરસ રીતે કરી રહી છે અને વખતો વખત કરી રહી છે. હું આટલા ટાઈમથી સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયો છું, પણ હજુ સમૂહ લગ્ન કરવાની હિંમત હજુ મારામાં હજુ આવી અને મારો ભાઈ દર મહિનાની અંદર એક સમૂહ ઉભા કરે છે. એટલે જોતા ચાલે છે એના માટે ખરેખર બહુ અઘરું છે, કારણ કે કોણ ક્યાંથી કેટલા વ્યક્તિઓ આવશે એની વ્યવસ્થા અને બધું ખૂબ અઘરું છે. એટલે ઘણું બધું શીખવાનું ભાઈઓ બાકી છે, પણ હવે અત્યાર સુધી જે તો મારા ભાઈ સાથે છું એટલે ચિંતાનો વિષય આવતો નહીં. અને ઓલવેઝ અમારા કનુભાઈ તો મારા છે જ, અમારી જુગલ જોડી છે. અને જેટલા બી મહેમાનો દૂર દૂરથી પધાર્યા છે એમનો આભાર માનું છું. અને ખાસ તમામ જેટલા બી લોકો હાજર છે એમને એક વસ્તુ ચોક્કસ કહીશ કે શિક્ષણની અંદર વધારે ધ્યાન આપજો. આપણો સમાજ બહુ જ પાછળ છે, અને પાછળ છે એનું એકમાત્ર કારણ, એકમાત્ર સર્વયાદ છે કે આપણા સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ ઓછું છે. આપણે દીકરો હોય કે દીકરીને ઓછું ભણાવીએ છીએ, ભણાવવામાં વધારે ખર્ચ નથી કરતા. બીજે બધી જગ્યાએ ખર્ચ કરીએ છીએ, પણ જેની અંદર ખર્ચ સૌથી વધારે કરવાનો છે જે શિક્ષણ, એમાં આપણે બહુ પાછળ છીએ. એટલે મારી તમામ બધાને ખૂબ અપીલ છે કે તમારા બાળકને ભણાવજો, કાયદાનું જ્ઞાન આપજો, લડતા શીખવાડજો, બોલતા શીખવાડજો, સામાજિક પ્રસંગોની અંદર હાજરી આપતા શીખવાડજો. અને આ એક હિંમતની વસ્તુ છે. મતલબ મેં બી જનુભાઈ નક્કી કર્યું છે ને સ્ટેજથી આ વસ્તુ કહીશ કે મારા બી દીકરાના લગ્ન કદાચ એકાદ વર્ષમાં થવાના છે. મેં એવું નક્કી કર્યું છે કે મારે પૈસા વાપરવા છે લગ્નમાં દીકરાના, પણ મારા દીકરાને એકલાવું નહીં, જોડે બીજી 21 દીકરીઓ પણ મેરેજ થાય અને લગ્નની અંદર એવો સમૂહ કરે અને જેની જવાબદારી જનુભાઈ અત્યારથી આપી દઉં છું કે મારા દીકરાનું લગ્ન સમૂહની અંદર જ થશે એકાદ 2 વર્ષની અંદર. અને એની સાથે બીજા 21 જોડા પણ ત્યાં પડે અને એનો બધો ખર્ચો અમે ઉઠાવીએ એવું એક સપનું છે. એટલે સમાજને ખરેખર આવા સમૂહ લગ્નની બહુ જરૂર છે, કારણ કે હવે વિગો રહ્યો નહીં. ગણતરી કરજો, જેટલા બી દર સમૂહની અંદર ભેગા થઈને પૂછો કે ભાઈ ગયા વખતે કેટલી જમીન હતી અને આ વખતે પૂછો એની અંદર અડધો વીઘો કે વીઘો ઘટ્યો હશે કોકનો કોક. અને એનું કારણ છે કે આપણી કુરિવાજો કે માન્યતાઓ આ તે આટલું કરવું પડે, આવું કરવું પડે, બધેમાંથી બહાર નીકળો બરાબર. અને જેની પાછળ વાપરવાના છે પૈસા એની પાછળ વાપરવા છે શિક્ષણ, તો જ કદાચ સમાજની ઉન્નતિ થશે. અને શિક્ષણ આવશે તો વ્યક્તિ સક્ષમ બનશે, સક્ષમ બનશે તો સમાજ સક્ષમ બનશે. કારણ કે આપણે વાપરવાની તેવડ છે, શક્તિ છે, ઈચ્છા છે, પણ આપણે જો પૈસા છે ખબર નહીં. આપણે જનુભાઈ કેમનું મેનેજ કરે મને સમજણ નહીં પડતી. કારણ કે આટલા એક લગ્નની અંદર આટલો ખર્ચો પહોંચી નહીં વળતા, પણ આટલા બધા જોડા તૈયાર કરીને બધું કરવું બહુ અઘરું છે. એટલે સમાજ સક્ષમ હશે તો આના કરતા વધારે મોટા સમૂહ થશે. એ દરેકને અપીલ છે. અને અરવિંદભાઈ હું આ છું મારી બી ફૂલની પાકડી તરીકે 21,000 રૂપિયા સમૂહ લગ્નની અંદર મારું અનુદાન આપું છું. ઓલવેઝ તમારી સાથે છું. અને ખાલી 21,000 નહીં, તમે દર મહિને સમૂહ કરો છો કે એવું મેં જોયું છે, દર મહિને. પણ હવે દર વખતે તમારે વસ્તુઓ વધવી પડે છે. એટલે હું બી એક લાઈફ ટાઈમ મેમ્બર તમારો બનવા માંગુ છું. અને તમારા જેટલા પણ સમૂહ થાય જ્યાં સુધી હું જીવું એટલે જેટલા બી જોડા થાય, 1 થાય, 21 થાય, 51 થાય, 1 થાય, 1,000 થાય, બધાનો ભેડ આ જીવન મારા તરફથી તમને રહેવાના છે. સમાજની અંદર એ પણ આપણી ફરજ છે. ભગવાને આપણને કંઈક એક્સ્ટ્રા આપ્યું છે તો આપણે એક્સ્ટ્રા વાપરવાનું છે. એટલે આજે 21,000 અને હવે પછીના જેટલા સમૂહ થાય તમારે ભેડ શોધવાના, કોઈને કહેવાનું નહીં. તમારે ખાલી આંકડો કહી દેવાનો, જગ્યાએ ટાઈમે પહોંચી જશે. એટલે એ આજીવન દાતા એક તરીકે સ્વીકારવા તૈયાર છું. અને ખાસ બીજી વસ્તુ મંડ્યા તો ગમે કેટલા હાથું છોકરા હા છે. ખાસ શિક્ષણની અંદર આપણે એક અવેરનેસ કાર્યક્રમ કરવાનો છે. જેટલા બી જરૂરિયાતમંદ બાળકો છે એની જવાબદારી આપણે બધાએ ઉપાડવાની છે. એટલે કનુભાઈ અરવિંદભાઈ પર્સનલી બેઠક કરીને મલ્યાદા ગામના જેટલા જરૂરિયાતમંદ હોશિયાર વિદ્યાર્થીઓ છે, જરૂરિયાતમંદ છે, એમને ભણવા માટેની અમે તૈયારી નક્કી કર્યું છે. અને બહુ બધી શુભેચ્છા આપું છું કનુભાઈને અને સમગ્ર ટીમને. ખરેખર ખૂબ સરસ કામગીરી કરો છો અને આનંદ છે. મેં કીધું કે એક સમૂહ અઘરું હોય તમે યાર દર મહિને ઓલવેઝ તમારી સાથે છું. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મારા બહેનો ભાઈપતસિંહ બાપુ અને અનેક મારા સમાજના અગ્રણીઓના સાથ સહકારથી આવી રહ્યો છે. બીજી
બીજી એક ગર્વની જાહેરાત છે કે 3/2/2025 ને રોજ ત્રંબોવાડ સોજીત્રા તાલુકાની અંદર જયંતિભાઈ ચૌહાણ આપણા સરપંચ સૌ લગ્ન કરી રહ્યા છે તો એનું અત્યારથી તમામ બધા ભાઈ બહેનોને આમંત્રણ આપું છું, આપજો. હું બી ત્યાં આવવાનો છું. થેન્ક યુ. અને સ્વાગત કર્યું, સન્માન કર્યું બદલ બધાનો આભાર. અને ઓલવેઝ મતલબ જ્યાં જરૂર પડે જ્યાં તમારો ભાઈ તમારી સાથે છે યાદ કરજો. મહિપતસિંહે આપણને આશીર્વચન સાથે સાથે એટલો બધા આશીર્વાદ આપ્યા કે આપણી દીકરી માટે. તો મિત્રો તમે જોઈ શકો છો મલિયાદાસ ગામની અંદર સમૂહલગ્નનું આયોજન કર્યું છે. સમાજને સક્ષમ બનાવવા માટે, સમાજની અંદર કુરિવાજોને નાબૂદ કરવા માટે, સમાજની અંદર જેમ બને એમ ખર્ચા ઓછા થાય અને સમાજ આર્થિક રીતે મજબૂત બને એ માટે સમૂહલગ્નનું એક જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. અને જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વખત આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. અને 12થી મોડીને 12મો, 1લો, 2જો, 3જો, 4થો અને 5મા મહિના સુધી દર મહિને એક સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. માત્ર સ્થળ જુદા હોય છે. તો ખરેખર સમાજ માટે એક સારું ઉદાહરણ છે કે સમાજની અંદર જે ખોટા ખર્ચા થાય છે અને સમાજ આર્થિક રીતે જે નબળો પડી રહ્યો છે એને સક્ષમ કરવા માટે આ એક મુહિમ ચલાવી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર છે આ ટ્રસ્ટના જે પણ મેમ્બરો છે એમનો. તો બન્યા રહેજો બ્લોકની અંદર. અને આગેવાન અમારા જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના મહામંત્રી એવા ઉમેશસિંહ બાપુ, તેમનું હાર્દિક સ્વાગત કરશે અમારા લક્ષ્મણસિંહ ગોહેલ, સિંગર ગુજરાતી કોમેડી લક્ષ્મણસિંહ ગોહેલ. બાય. ખોટું છે. પરમાત્માએ જે આપણું આયુષ્ય નક્કી કર્યું છે એની અંદર કોઈ એક ફળ પણ ઓછી વસ્તી કરી શકશે નહીં. તમે પ્લાસ્ટિકના દોરો મંત્રાઈને પ્લાસ્ટિકનો જાળો દોર બોધી લેશો તો પરમાત્માએ ધારી એક થશે. એટલે ખોટા દોરા ધાગામાં ફૂસફુવામાં પડશો નહીં. અને એ અંધશ્રદ્ધાઓ એ બધી છોડી દેજો, કારણ કે આપણા સમાજમાં એ વધારે છે. બીજું કે વ્યસનો આજે પોતાની ચાલુ થઈ ગઈ છે. નવસારી ફટકને ઉકાળે આ વ્યસનો બધા છોડી દેવડાવજો. પોતે છોડશો તો પોતાની પાછલી પેઢી પણ એ વ્યસનોમાં નહીં પડે. એટલે ખોટા વ્યસનો છોડજો, અંધશ્રદ્ધાઓ છોડજો, બાળકોને સારું શિક્ષણ આપજો એવી મારી વિનંતી છે. બીજું કે પ્રભુને પ્રાર્થના કરું છું કે આજે નવ દંપતીઓ પ્રભુતામાં